તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય, જેમ કે આપણે ફોન ગયો તો આપણો ફોન ફૂટી ગયો હતો, એટલે હવે હમો થઈને આવી જાય, એટલે આપણે પાછા બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હોય. અને એ બદલ માફી માગું, જેમ કે મારો કવાક નહીં, ફોન ફૂટી ગયો હતો. અને હવે આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો જોઈ લો ગાઈસ, આપણે ઘરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. અને આપણે ઘરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આજ તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો, જેમ કે હવે આપણે ફોન હમો થઈને આવી ગયો, એટલે હવે આપણે રેગ્યુલર બ્લોગ નાખવાના છે. અને રેગ્યુલર બ્લોગ નાખવાના જ હતા, પણ આ થોડા દાડા બ્રેક પડી ગઈ, એ બદલ હું માફી માગું છું. અને હવેથી આપણે રેગ્યુલર બ્લોગ આવશે, તો બ્લોગમાં બન્યા રહીજો. હવે ફૂલ સપોર્ટ કરજો. તો મિત્રો, બહાર જઈને મળીએ ઘરની અંદર. તો હવે આપણે બ્લોગ બનાવવાની, બહાર જઈને તમને બતાવું દિવસનું લુક જેવું છે, તો બ્લોગમાં બન્યા રહીજો. બહાર જઈને મળીએ. તો મિત્રો, આપણે બહાર જતા હતા, પણ આપણે થઈ ગયો છે નાવાનો ટાઈમ. એટલે ગાઈસ જોઈ લો, આપણે આ સાઈડ પાણી ભરેલું પડ્યું છે ગાઈસ, આ સાઈડ આ પીપળું ગાઈસ. તો આપણે હવે નાવાનો ટાઈમ થઈ ગયો હોય, તો હવે આપણે વિચાર્યું કે હું નહીં બહાર જાઉં, બહારનો લુક તમને બતાવું દિવસનો, પણ તોય તમને ચાલીનો લુક બતાવી દઉં કે દિવસનો જેવો આવે. જોઈ લો ગાઈસ, જોઈ લો ગાઈસ, આવો લુક છે ગાઈસ. તો મિત્રો, આપણે ઘરની અંદર આવી ગયા અને આપણે ચાલીનો લુક બતાવી દીધો. ને હવે ટાંકાનો અને વાહનો લુક બતાવવાનું હોય. વાહનો લુક દિવસનો અને ટાંકાનો, એ બે બતાવવાના છે. ચાલીનો બતાવી દીધો. અને હવે આપણે નહીં ધોઈ બહાર જઈએ અને બહારનો લુક તમને બતાવીએ. વ્લોગમાં બનાવી દેજો. નહીં ધોઈ મળીએ. તો મિત્રો, આપણે આ સાઈડ નહીં રહ્યા હતા ગાઈસ, જોઈ લો. આપણે નહીં રહ્યા હતા ને હવે કપડાં પહેરવાના બાકી છે. તો હવે આપણે નહીં રહ્યા હતા ગાઈસ, જોઈ લો. આપણે નહીં રહ્યા હતા ને હવે આ સાઈડ છે, આપણે આમાં કપડાં ગૂંથવાના છે ગાઈસ, જોઈ લો. અને આપણે નહીં રહ્યા હતા અને હવે કપડાં પહેરીને બહારનું લુક તમને બતાડવાનું એ બતાવી દઉં. તો હવે કપડાં પહેરીને મળીએ, વ્લોગમાં બન્યા રહેજો. કપડાં પહેરીને સીધા બહાર જઈને મળીએ. તાકડી બાય, વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે આ સાઈડ નહીં ધોઈને કપડાં પહેરીને આવી ગયા હતા આ સાઈડ બહાર. તો હવે તમને બહારનું લુક બતાવી દઉં. જોઈ લો ગાઈસ, આવું હે, જોઈ લો ગાઈસ. આપણે સવારનું લુક કાંઈક આવું હોય ને ટાંકો આવો દેખાય ગાઈસ. ને આ સાઈડ છે મંદિર આપણે. તો ગાઈસ, આપણે નહીં ધોઈને કપડાં પહેરીને બહાર આવી ગયા હતા અને બહાર જઈએ ને હવે આપણે જઈએ ટાંકામાં. તો હવે ટાંકામાં જઈને મળીએ, બ્લોગમાં બને રહેજો. ટાંકામાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે ટાંકામાં જતા હતા, પણ ટાંકામાં જઈને ઘરે આવી ગયા, જેમ કે ચાનો ટાઈમ થઈ ગયો હતો. જોઈ લો ગાઈસ, આ સાઈડ પડ્યું છે આપણે દૂધ, અને આ સાઈડ ચા બનવાનું રેડી થઈ ગયું છે ગાઈસ, જોઈ લો. અને આપણે ઘરમાં હતા, જોઈ લો ગાઈસ. અને આપણે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે સમજ્યું કે ચા પીને ટાંકામાં જઈએ બ્લોગ બનાવવા. હવે ચા પીને ટાંકામાં જઈએ ત્યાં ઘડી આપણે ચાલીમાં આવતા રહ્યા ગાઈસ, જોઈ લો. ચાલીમાં આવી ગયા ગાઈસ આપણે. તો આપણે ચાલીમાં ઘરમાં જઈએ અને ગાઈસ ચાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે મેં વિચાર્યું કે ચા પીને તમને ટાંકાનું અને વાહનું આખું બધું લોકેશન બતાવું. અને આપણે આ મંદિરનું એ બતાવી દઉં તમને ગાઈસ, બધાનું લોકેશન બતાવી દઉં. હવે રેગ્યુલર બ્લોગ આવશે, હવે હાલ માનવાની નહીં. એટલે હવે ચા બા પી લઈએ અને પછી લોકેશન બતાવી દઈએ, ટાંકાનું, વાહનું અને હનુમાન દાદાના મંદિરનું. બ્લોગમાં બન્યા દેજો. આપણે દૂધ રેડી છે, ચા બને એટલે બ્લોગ સ્ટાર્ટ કરીએ. ચા પીને તમને લોકેશન બતાવું. તો ચા બને તાર મળીએ, ત્યાં ઘડી બાય બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે ચા બા પીને હવે બહાર જતા હતા લોકેશન બતાવવા. તો પહેલાં આપણે જઈએ હનુમાન દાદાના મંદિરમાં. તો હનુમાન દાદાનું મંદિર તમને બતાવીએ. આ રીજો આટલે જ છે, આપણે કને જ છે. તો હવે મંદિરમાં જઈને મળીએ, બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે મંદિરમાં આવી ગયા હતા, તમને દર્શન કરાવી દઉં. જોઈ લો ગાઈસ, કરી લો દર્શન. કોમેન્ટમાં જે હનુમાન દાદા લખી દેજો. આ તાળું છે ને, તો અંદરથી ખોલો ને બહારથી કાંક આવો લીધો ગાઈસ, જોઈ લો. તો મિત્રો, આપણે મંદિર બતાવી દીધું અને હવે જવું છે આપણે ટાંકામાં. તો આપણે મંદિર બતાવી દીધું, આ સાઈડ છે એક મૂર્તિ, જોઈ લો ગાઈસ. તો હવે આપણે મળીએ, મંદિર બતાવી દીધું, મંદિરનું લોકેશન. અને હવે આપણે જઈએ ટાંકામાં, અને ટાંકામાં જઈને મળીએ, ત્યાં ઘડી બ્લોગમાં બન્યા રહીએ, ટાંકા મળીએ. તો મિત્રો, આપણે મંદિરમાં ઘરે આવી ગયા, જોઈ લો ગાઈસ. તો આપણે મંદિરમાં ઘરે આવી ગયા, આપણે જતા હતા ટાંકામાં.
પણ ટાંકામાં વ્લોગ બનાવવા જતા હતા, પણ એ ટાંકામાં બધા મેચ રમતા હતા એટલે મને આવતી હતી શરમ, એટલે હું બધા સામે વ્લોગ નહીં બનાવી શકતો. થોડી શરમ આવતી હતી હજુ શરૂઆતથી, એટલે અહીંયા વ્લોગ ના બનાવી શક્યો. એટલે વિચાર્યું કે હવે કાલના વ્લોગમાં બતાવી દઈશ ટાંકાનું લૂક ને વાહનું લૂક. વાહમાં જેટલા એટલે બીક લાગે છે ગાઈશ. તો આપણે મંદિરનું ચાલીને બધા થોડું વાહનું તો બતાવી દીધું આ સાઈડના ભાગનું. તો હવે કાલના વ્લોગમાં હું તમને બતાવીશ ટાંકાનું આખું લૂક, વાહનું આખું લૂક. એટલે ગાઈશ સપોર્ટ કરજો. અને હવે આપણે આટલે વ્લોગ પૂરો કરીએ છીએ. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે એક પહેલાં લઈને રેગ્યુલર વ્લોગ નાખવાના હોય, અને જે થોડા દાડા વિડીયો ના નાખે એ બધું હું માફી માગું છું. એટલે હવે આપણે આ વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં કરી બાય.